वडाप्रधान नरेंद्र मोदी प्रेरित एक पेड़ मां के नाम 2.0 अंतर्गत दंताली खाते वृक्षारोपण कार्यक्रम योजायो। वडाप्रधान श्री नरेंद्रभाई मोदी प्रेरित एक पेड़ मां के नाम 2.0 अंतर्गत दंताली खाते वृक्षारोपण कार्यक्रम योजायो। वन અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગરના કલોલ તાલુકામાં આવેલા દંતાલી ખાતે એક પેડ માં કે નામ 2.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે 4000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। વધુમાં આનંદમ પરિવાર દ્વારા અંદાજે 2,11,000 વૃક્ષ વાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો। વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2024માં વિશ્વ પર્યાવરણ દિવસે દેશવાસીઓને પોતાની માતાઓ માટેનો પ્રેમ, આદર અને સન્માનના પ્રતીક રૂપે એક વૃક્ષ વાવવા અને ધરતી માતાનું ગ્રીન કવર વધારવા આહવાન કર્યું હતું, જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત સામૂહિક વનીકરણ કાર્યક્રમોમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ તેમનું જતન કરી સહભાગી થવા નાગરિકોને મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો। મંત્રી શ્રી મુળુભાઈએ વધુમાં જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ વિકાસની સાથે સાથે ગાંધીનગરના સમગ્ર વિસ્તારને હરિયાળું બનાવવા માટે સંકલ્પ કર્યો છે। આજે સમયની જરૂરિયાત મુજબ ઉદ્યોગોના અવિરત વિકાસથી થયેલા ક્લાઇમેટ ચેન્જના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણ જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। તેથી તેમણે ઉમેર્યું હતું, વૃક્ષારોપણ કાર્યક્રમના સફળ આયોજન માટે અભિનંદન આપતા રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માં કે નામ જેવા કાર્યક્રમો થકી કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશવાસીઓને વૃક્ષો વાવવા માટે અદ્ભુત પ્રેરણા પૂરી પાડી છે। આજે આપણે આપણી માતાના નામે એક વૃક્ષ વાવી રહ્યા છીએ, ત્યારે સમયાંતરે તેને પાણી પીવડાવી જતન કરવાનો સંકલ્પ લેવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું। વધુમાં વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવેલા તિરંગા એ આપણી શાન છે। આગામી તારીખ 15 ઓગસ્ટના રોજ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ તિરંગાને આપણા ઘરે માનભેર લગાવવા અને તેમની ગરિમા જળવવા મંત્રી શ્રી સંઘવીએ સર્વેને અનુરોધ કર્યો હતો। કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોરે શાબ્દિક પ્રવચન આપતા કહ્યું કે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યના દરેક નાગરિકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવું જોઈએ, જેથી આ વૃક્ષ જોઈ તેની યોગ્ય માવજત કરવાની લાગણી પેદા થાય। આ છોડ ભવિષ્યમાં જ્યારે એક વૃક્ષ તરીકે આકાર પામશે ત્યારે તે ફળ ફૂલ આપી અનેક વૃક્ષ પક્ષીઓ માટે આશ્રય સ્થાન બની રહેશે। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વેશ્રી જયંતિભાઈ પટેલ અને શ્રી હાર્દિકભાઈ પટેલ, કલેક્ટર શ્રી મેહુલભાઈ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીજે પટેલ, પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, આનંદમ પરિવારના શ્રી અનિલભાઈ પટેલ અને શ્રીમતી નયનાબેન પટેલ, શાળાના વિદ્યાર્થીઓ સહિત અધિકારી કર્મચારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।